હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, અને જેની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે અભ્યાસ કરેલો, અને જેમાં આપણે 3 અલગ અલગ ત્રુટિઓ જોયેલી. નિરપેક્ષ ત્રુટિ, બરાબર, એના પછી ખરેખર તો બીજી શું આવે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એના પછી સાપેક્ષ ત્રુટિ, અને છેલ્લી હતી પ્રતિશત ત્રુટિ. અને એ ત્રુટિને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ પણ જોયેલું, એક દાખલો પણ આપણે જોયો હતો. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ટેક્સ્ટ બુક પ્રમાણેના ઉદાહરણના દાખલાઓ, બરાબર છે? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર ઉદાહરણ નંબર 2.6 ની સાથે. બરાબર, રકમ બહુ લાંબી છે એટલે મારું લગભગ બોર્ડ ભરાઈ ગયું છે, આટલી જગ્યા વધી તમને સમજાવવા માટે, પણ કાંઈ વાંધો નહીં, એટલામાં સમજાઈ જવાય. બરાબર, જો શું કહે છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળા એટલે કે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, બરાબર, આપણે ઇન્ડિયાની અંદર જે દિલ્હીમાં સ્થિત છે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે આપણી જે ફિઝિક્સની લેબોરેટરીમાં જે ઘડિયાળ છે એ કઈ ઘડિયાળ છે બોલો? MCQ માં તમને પૂછે કે ભારતનો સમય નક્કી કરવા માટે કઈ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે? એટોમિક ક્લોક, બરાબર, પરમાણુ ઘડિયાળ. ઓકે, એનું નામ છે એટોમિક ક્લોક, પરમાણુ ઘડિયાળ. તો એ ઘડિયાળની સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે, તો આ જે આપણને આપ્યું છે આ કયો સમય આપ્યો છે? આને કેવો સમય કહેવાય? આને આપણે કહીશું સાચું મૂલ્ય, બરાબર, અથવા તો સાચો સમય આપણે એને કહી દઈએ. તો સાચો સમય કેટલા વાગ્યાનો છે? તો કે ભાઈ 12 વાગ્યાનો છે. બપોરનો કીધો છે એટલે PM લખી નાખો તો કઈ વાંધો નથી, બરાબર છે? ઓકે, ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. તો આપણને દરેક જો વાર પ્રમાણે આપેલા છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. ઘડિયાળ 1 અને ઘડિયાળ 2. હવે આના અલગ અલગ સમયો છે, આના પણ અલગ અલગ સમયો છે. હવે આપણને પ્રશ્ન એમ કીધો છે, સમય આપણે પછી જોઈએ, જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય તેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા હોય. આ ખાસ ધ્યાનથી સમજો, ચોકસાઈ સાથે સમય અંતરાલ, બરાબર છે? એટલે બે પર્ટિક્યુલર સમય વચ્ચેનો જે સમયગાળો હોય, બરાબર, એને આપણે સમય અંતરાલ કહેશું. અને એ પાછો કેવો દર્શાવો છે? જો કે ચોકસાઈની સાથે. તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? બરાબર, હવે એવી ઘડિયાળ આપણે પસંદ કરવી જોઈએ કે જેમાં એરર બહુ ઓછામાં ઓછી આવે. તો એરર ઓછામાં ઓછી આવે તો હવે આ આખા દાખલા માટે આપણે જો ત્રુટિ ગણવા જઈએ તો બહુ લાંબો દાખલો થશે, પણ આમાં ત્રુટિ નથી ગણવાની. આપણને ખાલી એમ જ પૂછ્યું છે કે તમે કઈ ઘડિયાળ લેશો અને શું કામ લેશો. તો આપણને ખબર છે કે સૌથી ઓછામાં ઓછો સમય અને સૌથી વધારેમાં વધારે સમય જે ઘડિયાળ બતાવે છે એનો વિસ્તાર થઈ જશે. એટલા વિસ્તારની અંદર જ એની ત્રુટિ આવશે. એટલે કે લઘુત્તમ ત્રુટિ અને મહત્તમ ત્રુટિ વચ્ચેનો જે કઈ પણ વિસ્તાર છે એ જેનો નાનો, બરાબર છે, એ ઘડિયાળ વધુ સારી. સમજાય છે તમને? પણ અહીંયા એક બીજી વસ્તુ પણ આપણે નોટિસ કરશું કે આમાં 12 વાગ્યાની બદલે બધા 10 વાગ્યાનો સમય છે, પણ એને આપણે નિવારી શકશું, હમણાં જોઈએ. ચાલો દાખલા તરીકે પહેલી ઘડિયાળની વાત કરીએ. તો આ તમે બધા રીડિંગ જુઓ અને મને કહો કે કયો સમય સૌથી મોટામાં મોટો છે અને કયો સમય સૌથી નાનામાં નાનો છે. તો કે સૌથી મોટો એટલે 12 વાગ્યાનો તો છે જ બધામાં. પછી મિનિટ સૌથી વધારે કેટલી છે? તો કે બધામાં 1 મિનિટ આવી છે. તો સેકન્ડ સૌથી વધારે કેમાં છે? આમાં 15 છે, પછી આમાં 50 છે, પછી આમાં 30 છે અને આમાં 19 છે. તો સૌથી મોટામાં મોટો સમય આ થશે, લગભગ થશે કે નહીં? સૌથી મોટામાં મોટો સમય એટલે આ સમય, બરાબર. સૌથી નાનામાં નાનો સમય કેટલો થાય? ઓછામાં ઓછો સમય કેટલો માપ્યો એને? તો કે 11 વાગ્યાનો છે. તો કે 11 વાગ્યામાં 2 રીડિંગ છે, બરાબર. તો આ 11, 59 અને 8 સેકન્ડ છે અને આ 15 સેકન્ડ છે. તો ઓછામાં ઓછો સમય આટલો થાય, ઓછામાં ઓછો સમય આટલો થાય. તો હવે આ પેલી ઘડિયાળનો વિસ્તાર લેવામાં આવે, બરાબર છે. આપણે દાખલા તરીકે ઘડિયાળ 1 નો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો સમય માપે છે? તો કે સૌથી મોટામાં મોટો સમય આટલો, સૌથી નાનામાં નાનો સમય આટલો. તો આપણે આ સમયમાંથી આ સમય બાદ કરી નાખીએ એટલે એનો જે વિસ્તાર હશે એ આપણને મળી જશે. અને વિસ્તાર આપણે ઓછામાં ઓછું લઘુત્તમ માપ શેમાં માપીએ છીએ? તો કે સેકન્ડમાં. તો વિસ્તાર આપણે સેકન્ડમાં લેશું, જેથી બેને આપણે ઈઝીલી સરખાવી શકાય. જો તો હવે મારે છે ને 12 વાગ્યા 1 મિનિટ અને 50 સેકન્ડ માંથી શું બાદ કરવું પડે? તો કે મારે બાદ કરવું પડે 11 વાગ્યા 59 મિનિટ અને 8 સેકન્ડ.
ઓકે, 11:59 અને 8 સેકન્ડ. હવે એક વસ્તુ છે ને, આમાં આવી બાદબાકીમાં ઘણા બધાને કન્ફ્યુઝન, બહુ જાજા કન્ફ્યુઝન થાય કે સર આમાં કેવી રીતે બાદબાકી થતી હશે. તો કે આમાં 12 વાગ્યાનો છે અને આમાં 1 વાગ્યાનો છે એટલે 1 કલાક થઈ જાય. પણ આ 1 માંથી 59 તો બાદ થાય ને, બરાબર. એટલે આ તમે છે ને, હું તમને એક સિમ્પલ ટ્રીક આપું છું, એ તમે ધ્યાનથી સમજજો. દાખલા તરીકે આ 12 વાગ્યાનો સમય છે ને, તો એને આપણે 11 વાગ્યાનો સમય કરી નાખીએ. કેટલા વાગ્યાનો? 11 વાગ્યાનો. તો આપણે 1 કલાક વધારાની હજી ઉડાડી દીધી. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય ને. તો એ 60 મિનિટ ને અહીંયા ઉમેરી દેવાની. એટલે આ કેટલી મિનિટ થઈ જશે? 61 મિનિટ થઈ જશે, બરાબર. સેકન્ડમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. સમજાણું ફરીથી? અહીંયા 12 વાગ્યાનો સમય હતો, એની બદલે મેં 11 કરી નાખ્યા. તો હજી 1 કલાક ઓછી કરી. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ. તો એ 60 મિનિટ ને આ ભાગમાં ઉમેરી દેવાની. તો આ ભાગમાં 60 ઉમેરો તો કેટલી થઈ ગઈ? 61 સેકન્ડ થઈ ગઈ. પાછળનું બધું એમનેમ. સમજાણું? આ મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની. હવે 50 માંથી 8 જશે તો સેકન્ડ કેટલી વધશે? તો કે અહીંયા વધશે આપણે 42 સેકન્ડ વધે, બરાબર. અને મિનિટ કેટલી વધશે? તો કે ભાઈ મિનિટ છે એ 59, 60 ને 61 એટલે 2 મિનિટ વધે, બરાબર છે. તો આને આપણે કુલ સમય આપણને કેટલો મળશે? કુલ સેકન્ડમાં આપણે ફેરવી નાખીએ કુલ સમયનો તફાવત, બરાબર. અથવા સમયનો વિસ્તાર, કુલ સમયનો વિસ્તાર લખીએ. ચાલો, કુલ સમયનો વિસ્તાર આના માટે કેટલો મળ્યો? તો કે 2 મિનિટ 42 સેકન્ડ મળ્યો. હવે 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 1 મિનિટમાં 60, તો 2 મિનિટમાં 6 દુ ને 12, 120 સેકન્ડ થાય. તો કે આ વિસ્તાર થઈ ગયો 120 વત્તા 42 સેકન્ડ, એટલે ટોટલ કેટલો થઈ ગયો? 4 ને 2 6 162, 162 સેકન્ડ નો વિસ્તાર મળ્યો. એટલે કે આ ઘડિયાળનો સમય છે ને એ 162 સેકન્ડ સુધી વધઘટ હોય. એટલે બહુ આ મોટો આંકડો કહેવાય. 162 સેકન્ડ એટલે 2 મિનિટ ને 42 સેકન્ડ થાય. હવે ચાલો આ ઘડિયાળમાં જોઈએ. તો આ ઘડિયાળમાં સૌથી મોટામાં મોટો સમય અને સૌથી ઓછામાં ઓછો સમય. તો આપણે હવે અહીંયા લખી નાખીએ ઘડિયાળ 2 નો વિસ્તાર, બરાબર. હવે ઘડિયાળ 2 નો વિસ્તાર કેટલો છે? તો કે આપણે સૌથી મોટામાં મોટો સમય જોઈએ. બધામાં 10 15 10 15 તો છે જ. ઓકે, તો 10 15 પછી સૌથી મોટો આંકડો કેટલો? આમાં 6 છે, આમાં 18 છે, આમાં 7 છે, આમાં 24 છે, બરાબર. ના આમાં 11 છે. તો આ લગભગ સૌથી મોટો આંકડો છે સમયનો, સૌથી વધારે. અને સૌથી નાનો તો કે 10 ને 14 સૌથી નાનું થાય. અને આમાં 53 છે, પછી આમાં 59 છે. તો આ 53 વાળું છે એ નાનું થશે ને, 59 તો મોટું થઈ જશે. તો સૌથી મોટો સમય અને સૌથી નાનો સમય આ બે લઈ લીધા આપણે. હવે આમાંથી આનો વિસ્તાર આપણે જોઈએ તો વિસ્તાર મળી જશે. મોટા સમયમાંથી નાનો સમય બાદ કરવાનો. તો આ 10, આ 15 અને આ 24. આ મોટો સમય, બાદબાકીમાં શું લેવાનો? નાનો સમય. કેટલો છે? તો કે 10, પછી આ 14 અને આ 53. રેડી? હવે જો આમાં છે ને કેવી રીતે કરશું કે આમાં સમય તો બરોબર બેમાં 10 10 છે. 15 માંથી 14 બાદ થાય, પણ 24 માંથી 53 બાદ થાય નહીં. નાનું પડે, નાનામાંથી મોટું થોડું બાદ થાય. તો હવે આપણે છે ને શું કરશું? જો આ મિનિટ છે ને 14, એની 15 હતી, એની બદલે આપણે 14 મિનિટ કરી નાખીએ. તો 1 મિનિટ ઓછી લઈ ગઈ. તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ થાય? 60. એ 60 સેકન્ડ ને અહીંયા ઉમેરી દેશું. તો 60 ને અહીંયા ઉમેરી દઈએ તો કેટલી થઈ જાય? 70 અને 80 ને 84. કેટલી થઈ જશે? આ 84 સેકન્ડ થઈ જશે. સમજાણું કેવી રીતે બાદબાકી કરવાની? તો આ 10 કલાક 14 મિનિટ અને 84 સેકન્ડ. ખરેખર આવી રીત સમય બોલાય નહીં, પણ આપણે બાદબાકી કરવા માટે આ સહેલામ સહેલી રીત છે, બરાબર. હવે આને આપણે બાદ કરીએ તો 4 માંથી 3 જાય તો 1, 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3, 6 7 ને 8, બરાબર. થઈ ગયા 31. તો અહીંયા મળે છે આપણને વિસ્તાર 31 સેકન્ડ નો. કેટલો વિસ્તાર મળે છે? 31 સેકન્ડ નો. તો હવે આમાં તમે મને કહો કે ભાઈ કઈ ઘડિયાળની ચોકસાઈ વધારે છે? કઈ ઘડિયાળની ચોકસાઈ વધારે છે? તો કે ચોકસાઈ સમય પ્રમાણે જોવા જઈએ તો આની બહુ વધારે ચોકસાઈ છે, કારણ કે 31 સેકન્ડ નો જ વિસ્તાર છે, એમાં ફેરફાર થાય. જ્યારે આમાં 162 સેકન્ડ સુધી વધઘટ હોય. પણ એક બીજી વસ્તુ તમે જુઓ કે આમાં ખરેખર આપણે જે રાષ્ટ્રીય પ્રયોગશાળાની ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે? બપોરના 12. અને આમાં કેટલા વાગ્યા છે? તો કે 10 વાગ્યાનો સમય છે. તો આમાં તો તમે જુઓ તો કે 2 કલાકનો તફાવત છે. પણ એ જે આગળની જે કલાકનો તફાવત છે એને તમારે નિવારવું હોય તો તમે ઈઝીલી નિવારી શકો ને. કાંટામાં તમારે ખાલી આને 2 કલાક એક્ઝેક્ટ આગળ કરવાની છે, તો એ આની હારે મેચ થઈ જશે. તો આ જે ત્રુટી છે એ શૂન્ય અંકની ત્રુટી કહેવાય, કલાકની. તો એ તો તમે ઈઝીલી નિવારી શકો. ઘડિયાળમાં આપણે 2 કલાક આગળ કરી નાખો, થઈ ગયું 12 વાગ્યાનો સમય આવી ગયો બધાયમાં. આ 10 ની જગ્યાએ રીડિંગમાં મારે શું કરવાનું છે? 12 નું કરવાનું છે.
તો આપણે પ્રયોગ કરવા માટે આપણે તો સમયના અંતરાલની જરૂર છે ખાસ, તો આપણે બીજા નંબરની ઘડિયાળ પસંદ કરશું. કેટલામા નંબરની પસંદ કરશું? બીજા નંબરની પસંદ કરશું. ક્લિયર? તો આ દાખલામાં આપણે બધી ત્રુટીઓ ગણવાની જરૂર નથી, ખાલી સમયનો વિસ્તાર લેવાનો છે. જે વિસ્તાર નાનો હોય એ ઘડિયાળની ત્રુટી ઓછી હોય. બરાબર છે? કયું મુનાસિબ માનશો? બીજા નંબરની ઘડિયાળ. શું કામ માનીએ? કારણ કે એમાં સમયનો અંતરાલ છે. બરાબર? ત્રુટીનો જે વિસ્તાર છે એ ખૂબ જ નાનો છે એટલા માટે. ઓકે, તો હવે આ તમે નોટ ડાઉન કરી લ્યો, તમારી બુકમાં લખી લ્યો ગણતરી વિડિયો પોઝ કરીને. અને હવે જોઈએ છીએ આના પછીનો દાખલો. ચાલો બાળકો, હવે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 2.7 ટેક્સ્ટ બુક પ્રમાણેનું. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. સાદું લોલક તમને બધાને ખબર હશે, ઘડિયાળની અંદર જે લોલક હોય ને એ આમથી આમ દોલન કરતું હોય. બરાબર છે? તો એનો આવર્તકાળ કેટલો? તો એક દોલન અહીંયાથી શરૂ કરી અને આમ ગયું અને વળી પાછું પોતાની જગ્યાએ આવ્યું તો એને એક આવર્તકાળ કહેવાય. બરાબર? એ આવર્તકાળ તમને આપેલો છે, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56, 2.42, 2.71 અને 2.80. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીની ગણતરી કરો. બરાબર છે? આ દોલનના આવર્તકાળ વિશે આપણે આગળ જોવાના છીએ, એટલે એના વિશે અત્યારે ચર્ચા નથી કરતા. આપણો મેઇન હેતુ ત્રુટી સમજવાનો છે, એટલે અત્યારે આના ઉપર આપણે ફોકસ કરીએ. તો આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવવામાં આવે તો બધા રીડિંગ આપેલા છે. તો T1 બરાબર 2.63 સેકન્ડ. બરાબર છે? એના પછી મને આપ્યું છે T2 બરાબર 2.56 સેકન્ડ. એના પછી આપ્યું છે T3 બરાબર 2.42 સેકન્ડ. એના પછી આપ્યું છે T4 બરાબર 2.71 સેકન્ડ અને T5 મને આપ્યું છે 2.80 સેકન્ડ. રેડી? ઓકે, તો હવે આ ત્રણે વસ્તુ ગોતવા: નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત. મળી જાય કે ન મળી જાય? સાચું કે ખોટું? આવડે ને? ચાલો ગોતી નાખીએ. સૌથી પહેલા આપણે શું ગોતશું? તો કે સાચો આવર્તકાળ ગોતશું. બરાબર છે? જેને આપણે સરેરાશ આવર્તકાળ કહીશું. શું નામ આપ્યું છે એને? સરેરાશ આવર્તકાળ. બરાબર છે? સરેરાશ આવર્તકાળ એટલે ટી મીન. સરેરાશ આવર્તકાળ એટલે શું થાય? તો કે ટી મીન થાય. હવે એને હું છે ને નીચે લખું, નકર આપણે બોર્ડમાં મેનેજ કરવું અઘરું પડશે. બરાબર? સરેરાશ આવર્તકાળ એટલે અહીંયા લખી નાખું છું ટી મીન. ટી મીન એટલે શું થાય? તો કે T1 વત્તા T2 વત્તા T3 વત્તા T4 વત્તા T5. કેટલા રીડિંગ છે? 5. તો ભાગ્યા કેટલા કરવાના? 5. ચાલો, તો બધાનો સરવાળો કરીએ. 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા 5. તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરો જરાક. આ બધાનો ટોટલ ભાગ્યા 5 કરવાના છે. હાલો બધાય કરો, ટોટલ કરો, ફટાફટ કરો. બધાનો સરવાળો કેટલો આવ્યો? તો કે આવશે 13.12. આ કેટલો આવશે? 13.12 ભાગ્યા 5. આ 13.12 ભાગ્યા 5 કરો હાલો. કેટલો આવ્યો? તો કે 2.624. કેટલો આવે છે? 2.624 સેકન્ડ આવ્યો. હવે આને છે ને ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા આપણને જે રીડિંગ આપ્યા છે અવલોકનો, એ બધા એમાં પોઈન્ટ પછી બે આંકડા છે. તો આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના? 2. હવે ત્રીજા આંકડામાં કેટલું છે? તો કે 4 છે. એ 5 કરતા ઓછું છે. તો આમાં બગડો બદલાવાય નહીં. બગડાની જગ્યાએ તગડો કરવાનો નથી. તો આને તમે આમ પણ લખી શકો. અને આ સંજ્ઞા આપણે ટેક્સ્ટ બુકમાં ભૂલ ન આપી. આપણે આવી જ સંજ્ઞા કરવાની, એકદમ સીધા નહીં કરવાના. આને નિયર અબાઉટ કહેવાય. બરાબર? એટલે એક્ઝેક્ટલી સાવ નજીકનું રીડિંગ. તો આને તમે લખી શકો 2.62 સેકન્ડ. સમજાણું? તો મને હજી સરેરાશ આવર્તકાળ મળ્યો છે. હવે આના ઉપરથી આપણે સૌથી પહેલા શું ગોતવાના છીએ? તો કે નિરપેક્ષ ત્રુટી ગોતવાના છીએ. ચાલો ગોતીએ નિરપેક્ષ ત્રુટી. તો નિરપેક્ષ ત્રુટી ગોતવા માટે સૌથી પહેલા મારે જોશે ડેલ્ટા T1, પણ એને હું માનાંકમાં લખી નાખું છું. એટલે જે કંઈ પણ જવાબ આવે એ ધન જ આવે. અથવા અહીંયા માનાંક ન કરવું હોય આપણે તો અહીંયા જે ગણતરી કરીએ અહીંયા કરી નાખીએ. બરાબર? અહીંયા માનાંકમાં શું લખી નાખીએ? તો કે T મીન. બરાબર છે? T મીન માઈનસ T1. T મીન માઈનસ T1. તો આ કેટલું થઈ જશે? T મીન કેટલા છે? તો કે 2.62 છે. 2.62 માઈનસ T1 કેટલા છે? તો કે 2.63 છે. બરાબર? હવે આ આપણે ગણતરી કરશું એટલે કેટલા આવશે? તો કે 0.62 અને 0.63 માઈનસમાં આવે પણ માનાંકમાં છે એટલે કેવું થઈ જશે? ધન. 0.01 એકમ તો સેકન્ડ જ રહેશે. તો એ તો સેકન્ડ જ આવશે, એમાં કઈ ફેર પડશે નહીં. તો આવી રીતે બધા એના મળી જાય ને. ડેલ્ટા T2 બરાબર T મીન માઈનસ T2 બરાબર માનાંકમાં 2.62 માઈનસ
બીજામાં કેટલા છે 2.56 છે તો 56 અને 4 4 ને 2 6 કેટલા આવશે 0.06 સેકન્ડ બરાબર 0.06 સેકન્ડ પછી ડેલ્ટા t3 બરાબર t min માઈનસ t3 બરાબર 2.62 માઈનસ કેટલા છે 2.42 તો આ કેટલા થઈ જાય 42 10 52 ને 10 62 એટલે 0.20 બરાબર 0.20 સેકન્ડ એના પછી ડેલ્ટા t4 બરાબર તો કે માનાંકમાં t અહીંયા લખી નીચે t min માઈનસ t4 એટલે માનાંકમાં 2.62 માઈનસ કેટલા છે 2.71 હવે આ તો માઈનસ માં થાય પણ માનાંકમાં છે એટલે ધન 71 માંથી 62 બાદ કરીએ એટલે 8 બરાબર 8 એટલે 70 ને 9 એટલે 0.09 સેકન્ડ આવશે બરાબર ને ક્લિયર અને એવી રીતના ડેલ્ટા t5 બરાબર એટલે કે t min માઈનસ t5 અને એ માનાંકમાં એટલે 2.62 માઈનસ કેટલા છે 2.80 62 માં કેટલા નાખો તો 80 થઈ જાય તો કે 18 કેટલા નાખીએ તો 0.18 બરાબર ને 62 ને 8 70 ને 10 80 એટલે 10 ને 8 18 0.18 સેકન્ડ આવી ગયા તો આ આપણને શું મળી ગયું વાલા બાળકો બધાની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ 0.01 0.06 બરાબર છે 0.20 0.09 ને 0.18 ક્લિયર આટલું સમજાણું નિરપેક્ષ ત્રુટિ ગોતી લીધી હવે આપણે શું ગોતશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતશું શું ગોતશું તો કે હવે આપણે ગોતશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો ઈ કેવી રીતે ગોતાય એક ટી રસવાઈ આવશે આપણે જો કે ગુજરાતી નથી ભણતા ફિઝિક્સ ભણીએ છીએ પણ ધ્યાન રાખવાનું હવે આવું તો કોમન કહેવાય બરાબર તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું તો કે ભાઈ આ બધાનો સરવાળો કરવાનો ડેલ્ટા t1 વત્તા ડેલ્ટા t2 વત્તા ડેલ્ટા t3 વત્તા ડેલ્ટા t4 વત્તા ડેલ્ટા t5 ના છેદમાં શું કરી દેવાનું તો કે 5 રીડિંગ છે એટલે ભાગ્યા 5 કરી દેવાનું તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું છે તો કે ડેલ્ટા t સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા છે ડેલ્ટા t min એટલે સરેરાશ બરાબર હવે આ બધાનો સરવાળો ભાગ્યા 5 કરવાનો છે એટલે 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 ભાગ્યા 5 તો જરાક સાદા કેલ્ક્યુલેટરમાં સરવાળો મારો તો બાળકો કેટલો આવે છે સરવાળો 0.54 આવે છે ભાગ્યા 5 તો આ 0.54 ભાગ્યા 5 કરી નાખશું તો 0.54 ભાગ્યા 5 કરો તો કેટલું આવ્યું સાદા કેલ્ક્યુલેટરમાં 0.108 આવશે કેટલું આવશે 0.108 પણ આ 0.108 મેં શું કીધું પોઈન્ટ પછી બે આંકડા ધ્યાનમાં લેવાના તો પોઈન્ટ પછી બે આંકડા ધ્યાનમાં લઈ એટલે આ 0 પછી આંકડો છે 5 કરતા મોટું છે તો 0 માંથી વધીને કેટલું થઈ જાય 1 તો આને લખાય 0.11 અને એકમ તો સેકન્ડ જ રહેવાનો છે ઈ કાંઈ બદલાવાનો નથી સમજાણું તમને આટલું હવે એક અગત્યની વસ્તુ તમે સમજો કે અહીંયા આગળ જે કંઈ પણ સમય આપણે માપ્યો છે આવર્તકાળનો એ બધાય સમયમાં બે પોઈન્ટ પછી કેટલા આંકડા ફરે છે જો આ 4 આ 5 આ 6 આ 7 ને 8 બરાબર આટલા આંકડા ફરી ગયા બધા બરાબર 4 થી શરૂ કર્યું 4 5 6 7 ને 8 એટલે તમે જો આ સેકન્ડ પછી પોઈન્ટ પછી એક આંકડો લખો પેલો એટલે ઈ સેકન્ડનો કેટલામો ભાગ દર્શાવે 10મો અને પોઈન્ટ પછી બે આંકડા લખો એટલે સેકન્ડનો કેટલામો ભાગ દર્શાવે તો કે 100મો ભાગ દર્શાવે છેલ્લો આંકડો છે તો હવે અહીંયા જે ત્રુટિ છે ઓલરેડી સેકન્ડના 10મા ભાગ જેટલી તો એમનામ છે તો તમે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા દર્શાવવાની કોઈ જરૂર નથી આમ જોવા જાવ તો અત્યારે આપણે રાખીએ પછી હમણાં તમને સમજાવું તો આટલું તમે નોટ ડાઉન કર્યું હવે આપણે જોઈએ તો કે આમાં જે કંઈ પણ આપણને નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી તો આપણું જે કંઈ પણ અવલોકન છે એમાં સૌથી મોટામાં મોટું અવલોકન કેટલું થઈ શકે અને સૌથી નાનામાં નાનું અવલોકન કેટલું થઈ શકે તો એના માટે આપણી પાસે શું સમીકરણ છે એના માટે સમીકરણ છે t min પ્લસ ઓર માઈનસ ડેલ્ટા t min આ સમીકરણ છે હવે આમાં પ્લસ કરશું તો મોટામાં મોટું મળશે માઈનસ કરશું તો નાનામાં નાનું મળશે તો અત્યારે આપણે મોટામાં મોટું ગોતવું છે તો ખાલી પ્લસ રાખીએ તો ખાલી પ્લસ રાખીએ તો આ કેટલા છે તો કે t min આપણને કેટલા મળ્યા હતા તો કે t min મળ્યા હતા 2.62 બરાબર છે અને આને પ્લસ કરી નાખીએ અને ડેલ્ટા t min કેટલા મળ્યા તો કે 0.11 મળ્યા તો સૌથી વધારે અવલોકન કેટલું આવી શકે તો કે સૌથી વધારે આવી શકે 2.2 ને 3
અને 6 ને 1 7 તો 2.73 સેકન્ડ આ સૌથી મોટામાં મોટું અવલોકન આવી શકે મળી શકે આપણને. અને સૌથી ઓછામાં ઓછું કેટલું મળી શકે તો કે એ આપણને મળી શકે t min માઈનસ ડેલ્ટા t min બરાબર. તો એ 2.62 માઈનસ 0.11 કરીએ એટલે 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5, પોઈન્ટ ના પોઈન્ટ 2 માંથી 0 જાય તો 2, તો આ આવશે 2.51 સેકન્ડ. કેટલું આવશે? 2.51 સેકન્ડ. સમજાણું તમને આટલું? ક્લિયર છે? તો આ આપણને આ રીતનું મોટામાં મોટું અવલોકન આટલું મળી શકે, ઓછામાં ઓછું અવલોકન આટલું મળી શકે. જો આપણી પાસે આ રીતના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોય તો આ રીતે આપણે લખી શકાય. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા આગળ ઓલરેડી જે આ દશકનો આંકડો છે એમાં જ આટલો મોટો તફાવત છે બરાબર. તો 100મા ભાગમાં તો આપણે જવાની જરૂર જ નથી. તો આ ત્રુટિને હજી મારે નાની કરીને લખવું હોય તો આને હું 0.1 સેકન્ડ તરીકે લખી શકું, કારણ કે જો આ એક પછીનો બીજો આંકડો 5 કરતા નાનો છે એટલે આ 0.1 ની 0.1 જ રહેશે. અને અહીંયા આગળ જે કંઈ પણ આપણને સરેરાશ જે આવર્તકાળ મળે છે t min એને પણ મારે હાવ ઓલામાં લખવું હોય તો હું આને 2.6 સેકન્ડ લખી શકું. કેટલા લખી શકું તો કે 2.6 સેકન્ડ. પણ તમને આ કીધું છે ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું છે પણ ન લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ જવાબ સાચા જ છે બધા. આ તો તમને વધારાનું આપ્યું છે એટલે મેં તમને સમજાવ્યું. હવે આપણે આના ઉપરથી હવે નેક્સ્ટ આપણે શું ગોતવાની છે તો કે સાપેક્ષ ત્રુટિ ગોતવાની છે. બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે અહીંયા આપણે સાપેક્ષ ત્રુટિ લખી નાખીએ. તો કે અહીંયા સાપેક્ષ ત્રુટિ બોલો જી. સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય તો કે સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા t min ના છેદમાં t min બરાબર છે. તો ડેલ્ટા t min આપણને કેટલા મળ્યા છે તો કે એ મળ્યા છે 0.11. એટલે આપણે અત્યારે હું ડાયરેક્ટ સીધું 0.1 જ લખું છું બરાબર, કારણ કે આપણને ખબર પડી ગઈ છે પાછળના આંકડાનું કોઈ મહત્વ અત્યારે છે નહીં. અને ભાગાકારમાં શું આવશે તો કે t min માં હું કેટલા લખીશ હવે 2.6 બરાબર છે. તો આ એકચ્યુઅલી 1 ના છેદમાં 26 થઈ જશે. હવે આ ભાગાકાર કરો તો તમે જરાક સાદા કેલ્ક્યુલેટરમાં એનો શું જવાબ આવે છે 1 ના છેદમાં 26 નો 0.0384 એવો કંઈક આવશે. કેટલો આવશે 0.0384. હવે અહીંયા પાછો લોચો તો કે અહીંયા 0 પોઈન્ટ પછી બે જ આંકડા દર્શાવવાના હોય. કેટલા આપણને કેલ્ક્યુલેટરમાં તો બધું આવે ને, લાંબી લાઈન આવે આખી, પણ અહીંયા બે આંકડા લખવા જ તમારે. તો ધ્યાન રાખો એના પછીનો આ જે આંકડો છે આઠડો બરાબર, આઠડો એ 5 કરતા મોટો છે તો આને આપણે નિયર અબાઉટ શું લખી શકાય? આને આપણે લખી શકાય 0.03 માં એક ઉમેરી દઈએ કેટલા થાય 4 બરાબર છે. તો આ સાપેક્ષ ત્રુટિ છે એ આપણને આ રીતે મળશે. કેટલી મળશે 0.04 બરાબર. તો આ સાપેક્ષ ત્રુટિ સમજાઈ ગઈ તમને? ક્લિયર છે? સાપેક્ષ ત્રુટિમાં કોઈ વાંધો કોઈ ડાઉટ નથી બરાબર ને? તો સાપેક્ષ ત્રુટિ આપણને 0.04 મળશે. એના પછી છેલ્લી આપણે ગોતવાની છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે એને ડેલ્ટા t વડે દર્શાવાય. અને પ્રતિશત ત્રુટિ એટલે શું થતું હતું તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો સાપેક્ષ ત્રુટિ તો 0.04 છે ગુણ્યા આપણે 100% કરી નાખીએ આ રીતે. તો પ્રતિશત ત્રુટિ આપણને કેટલી મળી જશે? અહીંયા લાઈન કરી નાખું છું. પ્રતિશત ત્રુટિ મળી જશે 4%. કેટલી મળશે વાલા બાળકો? 4%. ક્લિયર છે? બધું સમજાઈ ગયું તમને? હવે તમને હજી જો આમાં કઈ કન્ફ્યુઝન હોય કે મેં કેમ પોઈન્ટ પછી આંકડા કાઢી નાખ્યા તો બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે આટલું લાંબુ ન વિચારો તો પોઈન્ટ પછી બે આંકડા રાખી દેવાના. ટેક્સ્ટ બુકમાં ભલે લખ્યું, ખોટું નહીં પડે, ચિંતા કરતા નહીં બિલકુલ બરાબર. તમારે પોઈન્ટ પછી બે આંકડા સુધી દર્શાવવાનું, પછી જે હોય તે. ઓલું આવડવું જોઈએ કે બે પછી ત્રીજો આંકડો છે એ 5 કરતા મોટો હોય તો બીજો આંકડો છે એમાં એક ઉમેર દેવાનો, અને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કરતા નાનો હોય તો બીજો આંકડો જે પણ હોય એનો એ જ રહેવા દેવાનો. સમજાણું? તો આ હતો ઉદાહરણ નંબર 2.7. હવે હું તમારા બોર્ડની સામેથી ખસી ગયો છું એટલે તમને બધું વ્યવસ્થિત દેખાશે. તો તમારી બુકમાં બધું ઉતારી લેજો આમાંથી. ઓકે. અને આજના લેક્ચર માટે આપણે માત્ર આ બે દાખલાને રાખીએ છીએ અને આના પછીના ટોપિક છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ જોશું. બરાબર? ત્યાં સુધી આવજો. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ઓકે. અને તમે આ વિડિયોને પોઝ કરી અને લખી નાખો.